તો મુસલમાનો હવે વોટની મંડી નથી। જી હા, વોટની મંડી ન ગણવામાં આવે મુસલમાનોને, તે માટે જ હવે પ્રોગ્રેસ પંચાયત શરૂ કરવા જઈ રહ્યા છે નરેન્દ્ર મોદી અને દેશભરમાં પ્રોગ્રેસ પંચાયતનું આયોજન કરવામાં આવશે। આ અંગે જ ચર્ચા આપણે કરીશું। ચર્ચામાં આપણી સાથે જોડાયા છે, સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે લાલજીભાઈ દેસાઈ, નેતા કોંગ્રેસ, આપનું સ્વાગત છે લાલજીભાઈ। યાસ્મીન શેખ પણ જોડાયા છે, નેતા ભાજપ, યાસ્મીન આપનું પણ સ્વાગત છે। આ સાથે જ આપણી સાથે પ્રમુખ મિલ્લી કાઉન્સિલથી જોડાયા છે મુફ્તી रिजवान। मुफ्ती जी, आपका भी स्वागत है। दरेक मित्रों स्वागत है। यास्मीन, સૌથી પહેલા આપની પાસેથી જાણવા ઈચ્છ્યું છે કે શું ગુજરાતમાં જે રીતે સદભાવના મિશન યોજાયું હતું તેનું જ આ મોડલ દેશભરમાં રજૂ કરવા જઈ રહ્યા છે મોદી? જી બિલકુલ, 29મી સપ્ટેમ્બરથી આ પ્રોગ્રામ પ્રોગ્રેસ પંચાયત ચાલુ થવાની છે, જેની અંદર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર મળીને દરેક ગામોની અંદર પંચાયત શરૂ કરશે અને આનું મેઇન મકસદ એ જ છે કે અલ્પસંખ્યાના જે બી યોજનાઓ છે અને જે બી લાભો છે તે નીચલા વર્ગ જે છે, પીછલા વર્ગ છે, દલિત છે અને મુસ્લિમ વર્ગ જે અલ્પસંખ્યા જે અલ્પસંખ્યાની અંદર જે વર્ગો આવે છે એ બધાને એ લાભો મળે। એટલે અત્યાર સુધી નતા મળતા લાભ? ના, મળતા હતા પણ ગામો સુધી, જ્યારે કે શહેરી જે છે, તમને ખબર છે કે શિક્ષાનો આપણે અભાવ છે જ, બરાબર, શિક્ષા માટે બી આપણી સરકાર કામ કરી જ રહી છે, તો ગામો સુધી એ જાણકારી નથી પહોંચી। જે યોજનાઓ છે એની જાણકારી પહોંચાડવી બહુ જરૂરી છે, કારણ કે ગામોને બી શહેર જોડે તાલમેલ કરીને ચાલી શકે અને આગળ આવે એ માટે ગામો સુધી બી હવે આપણી સરકાર પહોંચી રહી છે અને છેક સુધીના વ્યક્તિ સુધી આ સરકાર પહોંચવા માંગે છે અને એ માટે એ લોકોને ત્યાં પહોંચી અને તેમને બધી યોજનાઓને વિશે જાણકારી જણાવી અને એ યોજનાઓના લાભ એ લોકો એમને મળે એનો પ્રયત્ન કરવો। પ્લસ સરકાર એ બી પૂછવા માંગે છે કે જે બી ધનરાશિ નિર્ધારિત છે સમાજ માટે, વિકાસ માટે, જે એ વિકાસના કામો કેવી રીતે કરી શકાય એ માટે બી એમની રાય લેવામાં આવશે। લાલજીભાઈ, મોદીનો મુસ્લિમ પ્રેમ તુમ યાદ આયે? આમાં નરેન્દ્રભાઈ જે છે એ ભારતભરમાં જે છે સૌથી શ્રેષ્ઠ નાટકબાજ તરીકેનો જે એવોર્ડ છે અમે અવારનવાર એનાથી નવાજીએ છીએ, એટલા માટે કે એમણે ક્યારે કયું કાર્ડ ક્યાં ખેલવું એ પ્રકારની એક રાજનીતિમાં સતત રચાપચા રહેતા હોય। એ આરએસએસના પ્રચારક તરીકે એમણે જે પોતાની ભાષા ગુજરાતમાં આપણે 92 થી શરૂ કરીને એમને સાંભળ્યા છે। 92 થી 2002 નરેન્દ્રભાઈનો જે છે એક ગાળો કે જેમણે ત્યારે ભાજપના સંગઠનના કાર્યકર તરીકે જેમણે મુસ્લિમ વિરોધી ભાષાઓનો જે સતત ઉપયોગ કર્યો, 2002ની હત્યાકાંડ જે છે આ દુનિયાનો કોઈ પણ દેશનો નાગરિક જે છે જે સામાન્ય રીતે આ ચર્ચાઓથી જાણીતો હોય એ ક્યારે ન ભૂલી શકે એવો માનવ હત્યાકાંડ સર્જનાર વ્યક્તિ તરીકે નરેન્દ્રભાઈને દુનિયા ઓળખે છે। એનાથી આગળ વધીને યાસ્મીનબેન, હું વચ્ચે બિલકુલ નહીં બોલું, આપને અટકાવીશ પણ નહીં, એની પહેલાનો પણ હું આંકડાઓ સાથે અને નરેન્દ્રભાઈ એટલે તમે હું આંકડાઓ સાથે વિગતમાં પડીશ, આપને જયારે જરૂર પડે તો હું ઓપન ચેલેન્જ આ માટે ભારતીય જનતા પાર્ટીને પણ કહ્યું છે। પરંતુ એનાથી આગળ વધીએ કે એવું તે શું થયું નરેન્દ્રભાઈને કે જે 2002 થી લઈને અત્યાર સુધીમાં ગુજરાતમાં લોકસભાની જે 98 થી લઈને અત્યારે 4 વિધાનસભાની ચૂંટણીઓ, 4 લોકસભાની ચૂંટણીઓમાં ત્યારે એમને મુસ્લિમ પ્રેમ ન દેખાયો, એક પણ કેન્ડિડેટ પણ ન દેખાયો, મુસ્લિમ પ્રેમ પણ ન દેખાયો। ગુજરાતના મુસ્લિમોના શિક્ષણનું જે ફંડ છે એમાં ઘટાડો કરે છે ત્યારે એમને ત્યારે નથી દેખાતો પ્રોગ્રેસ, એમને ત્યારે પ્રોગ્રેસ કરવાનો। એન્કાઉન્ટરની જયારે ભાષા બોલે છે એમને હું આપને કહું કે જે ચૂંટણીઓ વખતે જેમણે ભાષણ કર્યું તેમાં કહ્યું હતું કે ऐसे लोगों को क्या करना चाहिए, गोली मारना चाहिए कि नहीं मारना चाहिए, लोग ताड़ियों पाડીને કે મારना चाहिए। આ નરેન્દ્રભાઈની ભાષા છે। એની વાસ્તવિકતા તો આ છે કે દેશને મુસ્લિમ અને હિન્દુના નામે વિભાજિત કરીને હિન્દુ મત બેંક બનાવવાનું જે સૌથી મોટું ષડયંત્ર કર્યું છે નરેન્દ્રભાઈએ કર્યું છે એ દુનિયા જાણે છે। સવાલ એ છે કે ગુજરાતીમાં એક કહેવત છે કે 100 ચૂહા માર કે, આગળનું આપ જાણો છો, એટલે આ જે છે 100 ચૂહા માર્યા પછીનું જો એમને સદભાવના હોય તો મારા દ્રષ્ટિએ ભારત માટે બહુ સારું છે કે નરેન્દ્રભાઈને આ મુસ્લિમો આ દેશનો એક એટલે કે એનો એક અવિભાજ્ય અંગ સમજતા હોય અને મુસ્લિમોને પણ એક સરખા અને સમાન દરજ્જાની કે જેમાં એક નાગરિક, કારણ કે તો નાગરિક તરીકે પણ અમુક વખત જે ભાષા બોલ્યા છે એમણે એમ કહ્યું, એના જ મિનિસ્ટરો એમ કે ઇनको પાકિસ્તાન ચલા જાના चाहिए। આ એમના જ લોકો છે, એમના જ 3-4 છોડેલા લોકો કે જે વલ્ગર ભાષા બોલીને મુસ્લિમ સમાજનું અને હિન્દુ અને મુસ્લિમને વિભાજિત કરવાનું કામ કરે અને એની વચ્ચે જો નરેન્દ્રભાઈ સદબુદ્ધિ મળતી હોય તો અમને ખૂબ ગમશે। સરકાર એવું કયું કદમ ઉઠાવવા જઈ રહી છે? હું પ્રજાને, લોકોને આ જે ચેનલ જોઈ રહ્યા છે એ લોકો બધાને મારો એક સવાલ છે કે એવું તો કયું કામ કરી રહ્યા છે જે આ લોકો હમણાં વિરોધ કરી રહ્યા છે? શું અમારું પગલું શું છે સરકારનું? ગામના 50 લોકો સુધી, છેલ્લે આમ જમીન સુધી જોડાયેલા વ્યક્તિ સુધી પહોંચવાની બીજેપી સરકારની પહેલ શું ખરાબ છે?
આટલા વખત સુધી મુસ્લિમ સમાજની અંદર અથવા તો ગમે તે પિછડો સમાજ કે દલિત સમાજ સુધી વસ્તુઓ નથી પહોંચી, જાણકારી નથી પહોંચી, એ વસ્તુ પહોંચાડવા માંગે છે. શું એ ખબર? સ્વાગત કરું યાસ્મીનબેન, જો એમને સદબુદ્ધિ હોય અને આપણા દેશની અંદર ભાગલા પાડો રાજકારોની નીતિ અપનાવી, નરેન્દ્રભાઈને મુસ્લિમો માટેનું જો જરા પણ એમના દિલમાં સંવેદના જાગતી હોય, બીજેપી નરેન્દ્ર મોદી જેવા કટ્ટર હિન્દુવાદીને નરેન્દ્ર મોદી જેવા કટ્ટર હિન્દુવાદીના મનમાં મુસ્લિમો અને ક્રિશ્ચિયનો માટે, આ દેશના વંચિતો માટે જો સદભાવના જાગતી હોય તો એને હું ખરેખર જાહેરમાં સલામ કરીશ કે તમને સદભાવના તો જાગી. કાશ્મીરના યુવાનોને સ્કોલરशिप तो चालू करो. आप इस तरह से सदस्य ले रहे, ये वोट बैंक के तौर पर देखा जा रहा है या सही में सद्भावना है? इस सिलसिले में ये बात करना चाहता हूं कि आज तक जितनी भी पार्टियां आई हैं, मैं किसी खास पार्टी का नाम लेकर यहां नहीं कहता हूं, लेकिन आजादी के बाद जितनी भी पार्टियों ने इस मुल्क के अंदर हुकूमत और सरकारें बनाई हैं, उसमें ज्यादातर मुस्लिमों का तुष्टीकरण हुआ है और मुस्लिमों का इस्तेहसाल हुआ है. मैं दूसरी बात ये कहता हूं कि जिस जगह से नरेंद्र मोदी जी ये प्रोग्राम करने जा रहे हैं, हरियाणा के अंदर से, मेवात से, आज वहां मेवात की आप हालत देख लो कि वहां पर जो है बिरयानी के अंदर, खान पान के अंदर चेकिंग चल रही है कि मुसलमान क्या खा रहा है, क्या पी रहा है, उसके अंदर बीफ है, क्या है, मटन है, क्या है, यानी कि यहां तक जो है मसला चल रहा है. दूसरी बात यह है कि मुसलमानों की पोजीशन और सिचुएशन तो सबके सामने है, सच्चर कमेटी की रिपोर्ट के सामने ओपन है. ये फिर पंचायत प्रोग्रेस बनाने की कोई जरूरत ही नहीं है. पूरी दुनिया के सामने मुसलमानों की पोजीशन सबके सामने है. मैं ये बात कहता हूं कि मुसलमानों की परिस्थिति, दूसरे स्टेट की बात छोड़ दो, गुजरात के अंदर वो जो है यहाँ पर जो वटवा के अंदर हत्याकांड हुआ और जो है आरएसएस और वीएचपी के गुंडों ने बीफ के नाम पर एक शख्स को मार दिया, तो सरकार की तरफ से एक लफ्ज नहीं, सहानुभूति का लफ्ज आया है, एक लफ्ज नहीं आया है उसके अंदर. कांग्रेस के लीडर भी 2 दिन के बाद वहां पर पहुंचे. यानी आपका कहना यह है कि इससे कोई फर्क नहीं पड़ने वाला. मोदी साहब ने संसद के अंदर कहा था कि मैं चाहता हूं कि मुसलमान के एक हाथ में कंप्यूटर हो, दूसरा हाथ में कुरान हो, लेकिन फिर क्या किया मोदी साहब ने? फिर ये 2.5 साल के बाद, लेकिन आप लोग करने नहीं दे रहे. कश्मीर के युवाओं का स्कॉलरशिप बंद किया. इन्होंने जो किया, जो शिक्षा के लिए, जो इवन भारत के, गुजरात के मुसलमानों की जो शिक्षा के संकुल जो थे उनको जो है वो खत्म करने का काम किया. એટલે આ નરેન્દ્રભાઈનું કહેવાનું બિલકુલ આપણા સાથે તમને કાશ્મીરના યુવાનોની આજે હાલત જુઓ કે એની સ્કોલરશિપ કયા કારણે બંધ કરી. આ અંગે પણ આપણે વાત કરીશું કે શું અત્યાર સુધી થયું છે અને શું થઈ શકે છે. પ્રોગ્રેસ પંચાયતથી કેટલો બદલાવ આવી શકે છે, મુસ્લિમો શું મુખ્યધારામાં આવશે અને કેટલો ફરક પડશે તેમના ઉપર, તે અંગે પણ વાતચીત કરીશું આના નાના બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. અને પ્રોગ્રેસ પંચાયત, જી હા, પ્રોગ્રેસ પંચાયત શરૂ થવા જઈ રહી છે મુસલમાનો અલ્પસંખ્યકો માટે. યાસ્મીન, આપને સવાલ છે, તો પછી આ જે કહેવામાં આવે છે વાક્ય કે મુસલમાનોને પુરસ્કૃત ન કરો અને તિરસ્કૃત પણ ન કરો, તો પુરસ્કૃત શા માટે નહીં કરવાને? એમને જો મુખ્યધારામાં લાવવા હોય તો તેમને આગળ પણ કરવા પડશે. મોદીજીનું કેવું છે એવું કે જાણે આપણે જે હિન્દુ મુસ્લિમ એવી રીતે નહીં, ભારતવાસીય તરીકે ચાલો, સબકા સાથ સબકા વિકાસ. એમણે પહેલા भी हमने કીધું છે કે मैं तिरंगे को 3 रंग में नहीं बांटता, हिंदू मुस्लिम. तिरंगा ऐसा नहीं है कि ग्रीन है तो मुस्लिम और केसरिया है तो हिंदू, इस तरह से मत देखो, उसको सबको साथ में लेके चलो, इस तरह से है उनका. और कोई इसको हाँ जो शब्दों को उसको मारा मारी करके फिर उसको अर्थ का अनर्थ करना चाहते हो तो ठीक बात है, कोई कर सकते हैं. શબ્દો તો જોખીને મુકાયા છે, એટલે આમાં કોઈ અર્થનો અર્થ નથી કરી રહ્યા. જી લાલજીભાઈ, આજ નરેન્દ્રભાઈની ભાષા જે છે એમાં આરએસએસ છલકે છે. આરએસએસ વૈચારિક રીતે દેશનું બંધારણ બન્યું ત્યારે પણ એમણે બાબા સાહેબનું, આંબેડકરનું જે એક ચોક્કસ પ્રકારના સમાજો માટે વિશેષ જોગવાઈઓ, એટલે જ્યાં અસમાનતા છે ત્યાં સમાનતા લાવવા માટે, ચાહે બહેનોની વાત હોય, ચાહે દલિતોની વાત હોય, ચાહે માઇનોરિટીની વાત હોય, ચાહે આદિવાસીઓની વાત હોય કે ઓબીસીના, તો જ્યાં જ્યાં અસમાનતા છે ત્યાં સમાનતા લાવવી, એવી જે વાત આખી જે છે એ ભારતના બંધારણમાં છે. પરંતુ આરએસએસે ત્યારે પણ કહેલું કે આ બંધારણને દરિયામાં ફેંકી દો. એમને કયું જોઈએ છે? એમને જુદા પ્રકારનું જોઈએ છે. એ સમાનતાના નામે જે હેવ્સ એન્ડ હેવ નોટ, જેની પાસે છે એને ભલે વધારે મળતું હોય અને જેની પાસે નથી એ ભલે રહી જતા હોય. એટલે નરેન્દ્રભાઈ એ વિચારધારાના માણસ છે. એને ગરીબો ગરીબ રહે એમાં વાંધો નથી, એને તિરસ્કૃત રહે એમાં વાંધો નથી. અમે ઘણી વખત અમારા, હું એક માલધારી તરીકે એમ કહું કે મારે 2 ગાયો હોય, એમાં એક તંદુરસ્ત હોય અને એક થોડી માંદી હોય, ત્યારે હું માંદી ગાયને એક વિશેષ પ્રકારની
એને આની ટ્રીટમેન્ટ પણ કરતો હોય છું, એને સુરક્ષિત પણ કરતો હોય, પણ પરંતુ આપણે નરેન્દ્રભાઈ જે છે એ પંચાયતોના નામે, હું કહું યાસ્મીનબેન, નરેન્દ્રભાઈ પંચાયતોના નામે પ્રોગ્રેસ પંચાયત છે ને, પ્રોગ્રેસ પંચાયત યાસ્મીનબેન, આમાં તમે જયારે વાત કરતા હતા કયા પ્રોગ્રેસ પંચાયત? ગુજરાતમાં પંચાયતી રાજ, દેશમાં સૌથી પહેલું પંચાયતી રાજ આમ તો ગુજરાતથી શરૂ થયું. ગુજરાત એનું રોલ મોડેલ હતું. એ ગુજરાત રોલ મોડેલમાં જ્યાં પંચાયતોને ખતમ કરી નાખીને હવે ત્યાં પ્રોગ્રેસ પંચાયતની વાત કરે છે. જનતાના હાથમાં સત્તા આપવી નથી અને પંચાયતની વાત કરે છે. માત્ર ને માત્ર જે નરેન્દ્રભાઈનું ભૂતકાળનું જે કોણીય ગોળવાળું, બાકી તો આ હિટલર અને બુશ અને નરેન્દ્રભાઈ ત્રણની થિયરીને તમે જાણવો તો એ જ છે કે ડરાવો, ધમકાવો અને પછી એમ કહો કે હું આવી ગયો સુપરમેન, તમારી સુરક્ષા કરીશ, બાકી કોઈ જ નહીં કરી શકે. આ નરેન્દ્રભાઈ. પણ લાલજીભાઈ, આનાથી કદાચ જો સારું થતું હોય મુસલમાનોનું અલ્પસંખ્યકનું, તેમાં શું હાલ રોકાઈ રહ્યા છે બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. પ્રોગ્રેસ પંચાયત, હવે પ્રોગ્રેસ પંચાયતથી કેટલા પ્રોગ્રેસિવ થશે મુસલમાનો, કેટલો પ્રોગ્રેસ છે તે પણ જોવાનું રહે છે. મુફ્તીજી, આપના મતે શું લાગે છે કે મુસલમાનો માટે હજુ અત્યાર સુધી શું નથી થયું ને આ प्रोग्रेस पंचायत थकी શું થવું જોઈએ? अब तक जो है मैं तो ये साफ कहता हूं कि हमारे पीएम साहब जो कुछ भी करते हैं वो पूरा आरएसएस के इशारों के ऊपर करते हैं. एक तरफ आरएसएस की विचारधारा तो ये है कि इस मुल्क के अंदर मुसलमानों का जो है समान सिविल कोड नाफिज कर दिया जाए, मुसलमानों की जो शरई अदालतें हैं वो खत्म कर दिया जाए. मजहबी एतबार से उसके अंदर मुकम्मल तौर पर मुदाखलत करने की कोशिश करती है सरकार. और दूसरी बात यह है कि नरेंद्र मोदी साहब को जब दलित उनावा का जो इश्यू खड़ा हुआ तो उस वक्त तो मोदी साहब ने बहुत जोरों शोर से कहा कि भाई मुझे गोली मारनी हो तो आप मार सकते हो, लेकिन मेरे भाई दलितों को आप मत मारो. तो अब तक क्यों उनको बोलने की जरूरत पेश आई, जबकि इससे पहले गुजरात का हत्याकांड हुआ, दादरी का मसला आया और बहुत सारे इश्यूज खड़े हुए, तो मोदी साहब को क्यों? तो मैं इसके पीछे सबसे पहले ये बात समझता हूं कि ये पूरा जो है पॉलिटिकल और जो है यूपी का जो इलेक्शन आ रहा है और यूपी के इलेक्शन के मद्देनजर रखते हुए जो है दलित लोग जो है दलित काफी और उनको पता चल गया है कि दलित हमसे दूर हो जा रहे हैं, तो अब मुस्लिमों के बगैर हमको चारा नहीं है. तो फिर ये वही कर रहे हैं जो पिछली पार्टियां जो है मुसलमानों के साथ करती आ रही वही. मैं बिल्कुल आपको बीच में रोक के યુપી ઇલેક્શન માટે આ દાવ રમાયો છે? ના, એવું નથી. 2014 ની અંદર જયારે પ્રધાનમંત્રી મોદીજી બન્યા હતા ત્યારે અમેરિકાની જે CNN ચેનલ હતી ત્યાં બી ये 2014 की बात है. त्यारे भी हमने कहा था कि भारत का मुस्लिम वफादार है, भारत के साथ है और भारत से उसको प्रेम है. वो कभी भी ऐसे कोई आतंकी संगठन से जुड़ नहीं सकता और ना उन्हें कभी साथ देगा. ये 2014 ની વાત છે. એના પછી સૂફી સંમેલન બી થયું છે, આપ જાણો છો. એના પછી સૂફી સંમેલન ની અંદર તો મુસ્લિમોને વિભાજન કરવાની પૂરી સાजिश थी. है जो मन की बात उसके अंदर भी बोला गया है कि इस्लाम को सही तरीके से सामने लाना चाहिए. के अंदर ये हमारे जो है ये आरएसएस और बीजेपी इस मुल्क के अंदर डिवाइड एंड रूल्स के साथ चले हुए हैं. આ મુસ્લિમોનો આપસી ઝઘડો છે અને દરેક સમાજ के अंदर सूफी संत का जो है ये मुसलमानों के अंदर डिवाइजन करने की सुन्नी बरेलवी और जो है देवबंदी बरेलियों के नाम पर जो है ये डिवाइड करने की पूरी साजिश है. लेकिन मोदी साहब इसके अंदर बिल्कुल नाकाम हो गए, उनको किसी तरह कामयाबी नहीं मिली. મને સૌથી વધારે નરેન્દ્રભાઈની એક આ પદ્ધતિ છે કે સમયાંતરે આમાં તમે જુઓ કે નરેન્દ્રભાઈનું સમયાંતરે કંઈક કંઈક એવો શબ્દ લઈ આવે જેમાં એમને બહુ, જેમ કે એક સમય વાઇબ્રન્ટ ગુજરાત લઈ આવ્યા, એમ દરેક વખતે ગયા વખતે મહેંગાઈ કી માર, અબ કી બાર, વોટ એવર લઈ આવ્યા. પણ પછી એમાં ખબર પડી કે હવે આ મહેંગાઈ કી માર તો એમને જ માર પડે એ સ્થિતિમાં આવી ગયું. એટલે નરેન્દ્રભાઈ શબ્દોના જાદુગર છે, એ માનવું જ પડે. એમના પોલિટિકલ સ્ટ્રેટેજીસ જે પણ હોય કે નવા નવા શબ્દો લાવીને લોકોને ઝાંસામાં કેમ ફસાવવા એના માટે. પ્યોરલી યુપીમાં જે પ્રકારના આખું ત્યાંનું સોશિયલ એન્જિનિયરિંગ જે છે, યુપીમાં જે રીતે મુસ્લિમોની જે સંખ્યા છે એ ગુજરાત આપણી પાસે સમયનો અભાવ છે, આપણે આ ચર્ચાને અહીં જ રોકવી પડે છે. મુફ્તીજી, લાલજીભાઈ અને યાસ્મીન, આપનો અમારી સાથે જોડવા બદલ આભાર. તો જે રીતે ચર્ચામાંથી બહાર આવી રહ્યું છે તે એ જ આવી રહ્યું છે કે વોટની મંડી ના ગણો, પરંતુ ચર્ચામાં કોંગ્રેસ પણ એ કહી રહી છે કે વોટની મંડી જ મુસલમાનોને ગણવામાં આવી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે આવનારા સમયમાં આ પ્રોગ્રેસ પંચાયત કેટલું પ્રોગ્રેસ કરે છે, સમય બતાવશે. રજા આપશો.